આપણે સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે બધા મજામાં રહીશો, હું પણ મજામાં છું. અને આજે તો આપણે નાઈ ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ તૈયાર. અને આજે છે ગણેશ ચતુર્થી, અને ગણેશ ચતુર્થીની સ્કૂલમાં રજા છે એટલે અમારા બેન જો હજી આરામ કરે છે, સૂતા છે. અને એને જ્યારે રજા હોય ને તેથી તો એ વહેલી જાગી જાય અને ગોદડું ઓઢી અને ફોન જોવા મળે. અને જેથી સ્કૂલ ચાલુ હોય ને તેથી તો રાયડું પાડીને તોય જાગે નહીં. આજ જો એ કેવી જાગી નહીં, મારી પહેલાં જાગીને ફોન જોતી હતી ગોદડું ઓઢી. ફર્સ્ટ ક્લાસ તો આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે કર્યું છે માતાજીની દિવાળી થઈ ગયા છે તૈયાર, નાઈ ધોઈને કમ્પ્લેટ કામે જવા તૈયાર થઈ ગયા છે. આજે અમારે આ વેદુભાઈ કહે છે મારે હારે આવું કામે આવવું હારે હે હે. અને નિકુબેન અમારે તો નાઈ નાખ્યા છે. અને મારા વેદુભાઈ આજે તૈયાર છે કામે હારે આવું. એ કે કામે આવું તારે ત્યાં શું કરી ફોન જોઈ હે જો એ કે ફોન જોઈ કે હું કામે હારે આવું. એ કે ના નો હોય જા રૂમમાં સીતારામ બધાને કેમ છો? બધા મજામાં જશો? તો જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે તૈયાર ને 8:45 થયા છે. કામ પણ બધું પતાવી દીધું છે અને આપણે જવાનું છે મશીનમાં સગડીમાં રોકડા પૈસે. તો એમ કીધું છે બેને કે આવો તો રોકડા પૈસા આપી દે. તો કાલે બપોર પછી ગઈ હતી ને આજે અત્યારમાં 8:45 થઈ ગયા, નવરા થઈ ગયા છે. તો જવાનું છે આપણે મશીને સગડી કામે. તો આપણે કપડાં પણ ધાબે સુકાઈ આવી અને પછી આપણે ઉપડી કામે. તો ધાબે કપડાને એવું નાખી દઈએ અને પછી આપણે કામે જઈએ. અને વેદુભાઈને બધા મારા જેઠાણી ઘરે રમશે. ગ્રીલ ખોલે છે અને આજે તો સારો તડકો છે, વરસાદનું વાતાવરણ આવે. તો જો આવું કંઈક લોકેશન છે, સારું છે. આજે તડકો બડકો કપડાં બપડા સુકાઈ જાય, મસ્ત મસ્ત વાતાવરણ છે. આજે આખી રાત વરસાદ રહી રહ્યો પણ અત્યારમાં સારું છે. જો બધા બધા કપડાં સૂકવે છે. તો આપણે સૂકવી દઈએ કપડાં. આપણે ધીમે ધીમે ઉપડીએ કામે નીચે ઉતરી જઈ જે કાંઈ કરે એટલે નીચતા જઈ. તો ધીમે ધીમે આવતા નીચે મત દે ગ્રીલે. હા ક્યાં? તો અમારા વેદુભાઈ જો દોડતા દોડતા આવ્યા છે. હું ગંગણે છે એ તો કોને ખબર. તો જો અહીંયા દીદીને રમાડે છે ને રૂપલબેન ફોનમાં કરે છે વાત. કોની ફોન ચાલુ તો અહીંયા અમારા રૂપલબેન કરે છે વાત. દેશમાં જવાનું છે ને બસની ટિકિટ મળતી નથી. એ લે પાયસમ છે કાલે તે 1000 રૂપિયા કહે છે ભાડું. ઓહો બહુ કરી. એના ભાઈ ફોન કરી પૂછશે. તો હાલો રૂપલબેન કરે છે વાત. દેહની છે 1000 રૂપિયા ટિકિટ, 600 રૂપિયા હોય. 600 રૂપિયા જ હોય પણ કાલે પાયસમ છે. કેમ કે પાયસમ કરવા બધા દેહમાં જતા હોય તો બહુ ભાવ થઈ ગયો. 1000 રૂપિયા સિંગલના ને ડબલના થઈ ગયા 2000. ડબલના 2000. તો હાલો રૂપલબેન ફોનમાં વાત કરી લીધી છે. હાલો ફૂલ ફેમિલી બેસી જશે જમવા. અનિશાબેન શું ખાવાનું છે? બીજું એનું શાક છે બટેકાનું. ગુનુબેન તમે શું ખાવ? બટેટાનું શાક ને સાસ. નીકુબેન લે હાલે. તો અહીંયા બધા ફૂલ ફેમિલી બેસી જશે એમ જમવા. અમારા અસ્તુબેન તો ઠોયલા પસાડે. ગણપતિ આવ્યા છે એટલે વગાડવા મળ્યા છે ઢોલકા. અને વેદુભાઈ અમારે પાછળ જો ટીંગાય છે. એ અમારે બછોડા લીધા કરે આમના કામે વીગી ને તે ભાઈ નહોતી મને તાર બધું કડી ગેસ કરી લે ને પછી આને પાછળ હાલો
ફૂલ ફેમિલી બધી જમવા બેસી જશે ને હાલો તમે પણ બધા જમવા છોકરા બનાવવા મળ્યા છે વગાડો વગાડો અમાર કૈલાસબેન આરતી ઉતારવા માંડ્યા છે
આપણે પહોંચી ગયા ઘરે અને અહીંયા ઘરમાં બેસી ગયા છીએ. થઈ ગયું. અહીંયા બનાવ્યું છે શેનું શાક છે? કારેલાનું અને પાપડ અને સાઈસ. ને અમારે વેદુભાઈ ને એ જો બેન ભારું બે ફોનમાં પીડ્યા છે. એને આવી એટલે તરત ફોન જ જોવે સીધો. વેદુ આમ હરકી બે નથી પડી, હરકી બે ઊંધે માથે. તો બસ આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો. તો વિડીયો ગમો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. બાય બાય.